ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગામતળના પ્રશ્નો અંગે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી। લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વન વિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી દાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપણા 16 ગામો જે હતા આપણા જિલ્લાના, એટલે હવે એક જે ગામ તો જુનાગઢ જિલ્લામાં આવેલું છે, એટલે કુલ 16 ગામો એવા હતા કે જે ફોરેસ્ટ એરિયાના ગામોને ગામતળનો પ્રશ્ન હતો। હવે આ બાબત છે ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગઈ હોય, એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી છે એના નિયમો આપવાની એ ઓલરેડી ગામતળ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે 2019માં એનું ઓર્ડરો કરી, ગામ વાઇઝ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલ્યા કરે। હવે એમાં જે પહેલી શરત કે ભાઈ કુલ 60.62 હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામતળ તરીકે નિમ કરવાની હતી, તો એટલી જગ્યા સરકારશ્રીએ ફોરેસ્ટને આપવાની હતી, જે ઓલરેડી આપણે બાબરિયા વીડી પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો પણ છે। હવે જે બીજો પ્રશ્ન આવે કે ગામવાર જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના। એમાં એવા બધા એક ઓલા હતા, કારણ કે ફોરેસ્ટનો જે હુકમ હોય એમાં અમુક શરતી શકે કે આ આખા જગવિખ્યાત ફોરેસ્ટ કહેવું છે, કારણ કે આ સિંહ ગઈ છે, એટલે અમુક શરતો સાથેના જે મંજૂર થયા હોય, એટલે એક એવી ગેરસમજોને એવું બધું હતું કે ભાઈ આમાં આ લેશું તો એમાં આવું થશે, XYZ લાભ નહીં મળે, પૂરતો લાભ નહીં મળે, એ બધી ગેરસમજના કારણે આ પ્રશ્ન છે અટવાયેલો હતો। જ્યારે આપણા માધ્યમથી આ નોલેજમાં આવ્યો એટલે અમે શનિવારે DCF અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી, એને એક એક વસ્તુથી વાકેફ કરી। પહેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે, ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું છે કે અમને ચોખ્ખું કંઈ ના હતું, એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ મેજરના ડિમાર્કેટ કરી દઈશું। ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે કરશું, રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગથી। એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકીને એ લોકો એમાં કન્સેન્ટ આપે। બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થશે, તો દરેક જે નકશા મંજૂર થયા છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું શું થઈ શકે, કોઈ સ્કૂલ છે, આંગણવાડી છે, બાલવાટિકા છે એ બની શકે, વોટરવર્ક્સના કામો થઈ શકે, રોડ રસ્તા બની શકે અને વિકર સેક્શન માટે મોટી જગ્યા, વિકર સેક્શન શું કે ભાઈ એને 100 ચોરસ વારના પ્લોટ આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય।